प्रदेश कांग्रेस समितिना आदेश अनुसार शिहोर शहर तथा तालुका प्रमुखनी वरणी माटे संगठन सूजन कार्यक्रम योजायो। आभार साहेब। હવે આપણા નિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ વાઘેલાને વિનંતી કે તેઓ આજના આપણા સંગઠન સૂચનના કાર્યક્રમ અંતર્ગત આપણને માર્ગદર્શન આપે। શહેરની અંદર તાલુકાની અંદર કોંગ્રેસ પક્ષનું સંગઠન વધારે મજબૂત બને એ દિશામાં આપણે અહીંયા બેઠા છીએ। બધા જ કોંગ્રેસની શિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનોની મીટિંગની અંદર ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાંથી જેમની નિમણૂક કરી છે, જે આપણને સાંભળવા માટે આવ્યા છે, કોંગ્રેસ પક્ષની વાત સાંભળવા માટે, અને ઘણા લાંબા સમયથી આપણી વચ્ચે આમ તો સંગઠનનું કામ કરી ચૂકેલા છે એવા ગાંધીનગરથી પધારેલા ભાઈ શ્રી વીરેન્દ્રસિંહ વાઘેલા, એવા જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડીલ મુરબ્બી આગેવાન ભાઈ શ્રી હરિભાઈ ભરવાડ અહીંયા ઉપસ્થિત, તળાજાના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી કનુભાઈ, ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરવાડ આજ સિહોરમાં પધાર્યા। અમે બે જણા સાથે પ્રદેશ સમિતિ સૂચના અનુસાર આજે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રાઠોડ તળા પ્રક્રિયા જે તાલુકાની થઈ એવી રીતના દિલ્હીથી ઓબ્ઝર્વરો મુકાયા હતા અને જિલ્લા પ્રમુખો નિમાયા આપણા ગુજરાતના। એ પ્રક્રિયા બધા જોઈ હશે, સાંભળી હશે કદાચ। એ પ્રક્રિયા દરમિયાન આજે તમારું સૂચન લેવા માટે તમારા વચ્ચે અમને મૂક્યા છે। અત્યારે આપણે ચૂંટણી આવવાની છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, 27માં વિધાનસભા, એટલે અત્યારથી જ આપણો પાયો મજબૂત થાય। એટલે આપના વચ્ચેથી અભિપ્રાય, રાહુલજીએ કીધું છે કે ભાઈ બધાના અભિપ્રાય ઉપર જ પ્રમુખ નક્કી થશે। મારા સાથી મિત્ર છે હરિભાઈ ભરવાડ સાહેબ, એ મારા પ્રદેશમાંથી અમને બેને ઓબ્ઝર્વર તરીકે મૂકવામાં આવ્યા છે, અને ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રાઠોડ, અમે સંગઠન સૂચન અભિયાન દરમિયાન અમારી કામગીરી માટે અહીંયા અમારી નિમણૂક કરવામાં આવી છે નિરીક્ષક તરીકે ભાવનગર જિલ્લામાં। એટલે તાલુકા અને નગરપાલિકાના શહેરના પ્રમુખો નીમવા માટે સંગઠન સૂચન અભિયાન દરમિયાન આજે સિહોરમાં અમારી મીટિંગ રાખવામાં આવી, અને એ મીટિંગ દરમિયાન અમારે બધાના સૂચનો લઈ અને પ્રદેશ સમિતિમાં પહોંચાડવાના અમે આખા જિલ્લામાં તાલુકા વાર પ્રોગ્રામ ઘડેલો છે જિલ્લા કોંગ્રેસ સમિતિએ, અને એ પ્રોગ્રામના અનુરૂપ અમે દરેક તાલુકામાં અમે જઈ રહ્યા છીએ। કાલે 3 તાલુકા પતાયા, એમાં તળાજા હતો, મહુવા હતો, જેસર હતો, આજે ભાવનગર અને ઘોઘા તાલુકો, અને આજે સિહોર છે। સિહોરથી પછી વલભીપુર છીએ। આવતીકાલે અમે ઉમરાળા જવાના, ત્યાંથી ગારિયાધાર જવાના અને પાલીતાણા જવાના, અને આવી રીતે બધા સંગઠન પ્રમુખો નીમવા માટે એક પરસ્પર અમારે કોઈ વાદ વિવાદ, કોમવાદ ના થાય એટલે જાહેરમાં અમે ચર્ચા કરી અને મીટિંગ રાખી અને પછી એકબીજાના સંગઠન માટેની ચર્ચા કરીએ છીએ અને બધાની રજૂઆત સાંભળીએ છીએ। સારો ઉમેદવાર મળે, નિષ્ઠાવાન મળે, કોંગ્રેસના વફાદાર હોય અમારો, એને એની ગાઈડલાઈન અમારે આપવામાં આવી છે કે 55 વર્ષથી વધારે વયનો હોય એને અમારા પ્રમુખની દાવેદારી નથી કરવાની, પછી 5 થી 10 વર્ષથી એની કન્ટિન્યુ કોંગ્રેસ પાર્ટીમાં હોય સક્રિય, એવા દાવેદારી કરી શકશે। પાર્ટીમાંથી ગયેલા હોય ને ફરી પાછા આવ્યા હોય ટૂંક સમયમાં, તો એ દાવેદારી નહીં કરી શકે હમણાં હાલ।